આગળ વાત કરીએ સમાચારોમાં રાજકોટથી ખબર રાજકોટમાં પશુ નોંધણી માટે આજે છેલ્લો દિવસ છે। રજા છતાં આજે પશુ નોંધણી વિભાગ ચાલુ રાખવામાં આવશે। લાયસન્સ મેળવવા માટે આજે મહાનગરપાલિકા કચેરીમાં ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આવતીકાલથી કેટલ પોલિસીનો મહાનગરપાલિકા કડક અમલ શરૂ કરશે। નોંધણી નહીં કરાવી હોય તો ઘરેથી પણ તમારું પશુ લઈ જવામાં આવશે। આવતીકાલથી પશુ નોંધણી ફી 5 ગણી વસૂલવામાં આવશે। મહત્વનું છે કે છેલ્લા એક અઠવાડિયામાં 5000 જેટલા પશુઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે। જે પશુ માલિકોએ પોતાના ઢોરનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમના પશુઓને મહાનગરપાલિકાની ટીમ લઈ જઈ નહીં શકે, પરંતુ જે લોકોએ રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તેમની છેલ્લી આજે તક મળી છે, કેમ કે આવતીકાલથી રસ્તા પર ઘરમાં બાંધેલા તમામ રજીસ્ટ્રેશન વિનાના પશુઓને મહાનગરપાલિકાની ટીમ ઉઠાવી જશે અને ઢોરવાડામાં પૂરી દેવામાં આવશે। मुश्किल तो खूब पड़ी रही है, केम के अमारो समाज अभण से पोताने साक्षर नहीं, शिक्षित नहीं, छतां पण एने पोताना आधार कार्ड की खबर नहीं, एनी पासे लाइट बिल, वेरा बिल, दस्तावेज वगैरह बधी वस्तु मांगवामां आवे छे। पूरता कागळिया लोको पासे होता नहीं, अभण ने अशिक्षित है तो घणी बधी मुश्केली पड़ी रही है। आवा आपणा राज्य जेवा नियम आखा भारत में क्यांय पण छे नहीं अने होवा पण न जोईए, केम के दूध वेचनारा हालनी तके हैरान थाय छे, दारू वेचनारा खुलेआम फरे छे। एमां हुं थयुं के आ बधुं तात्कालिक बधुं भेगुं करवुं पड़े। એ હિસાબે બધા ગાય કાંઈ પહોંચી ગયા છે, આમાં કંઈ કોઈને ખબર પડતી નથી, ન ખબર હોય એ બધી વસ્તુ માંગે છે। છેલ્લો દિવસ છે, સરકારના નિયમ અનુસાર અમે એમને માલીએ જ છીએ, બરાબર છે, પણ અહીંયા એટલી મુશ્કેલી અમને પડે છે કે નથી અમારા માટે કોઈ વ્યવસ્થા કે કોઈ પણ જાતનું કાંઈ છે ને। આજ મારે 2 ગાય ને 2 વાછડી છે, પણ હું ચોથો દિવસ છે અહીંયા આવ્યો છું। સરકારે એના પ્રત્યે પછી ધ્યાન આપવું જોઈએ। અત્યારે તો હાલમાં ઘણા બધા માંગી રહ્યા છે ડોક્યુમેન્ટ, જો કે દસ્તાવેજની ઝેરોક્સું, કૂપનની ઝેરોક્સું, આધાર કાર્ડ। જો કે અમારા ભરવાડ સમાજમાં ઘણા એવા લોકો છે કે જેને આ ડોક્યુમેન્ટ કાયદા કાનૂનની કાંઈ જાણ નથી, તો પણ આવા માહોલમાં આ બધું ભેગું કરવાનું તાત્કાલિક ઇમરજન્સી ન કરી શકે। તો અમારા ઘણા માલધારી લોકોને એવું છે કે ડોક્યુમેન્ટ અમુક ન હોવા છતાં બહાર માલ લઈને જવું પડે છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે પશુઓનું રજીસ્ટ્રેશન માટેનો આજે છેલ્લો દિવસ છે અને આવતીકાલથી પશુ નિયંત્રણ કાયદાની કડક અમલવારી છે તે શરૂ કરવામાં આવશે। મારી સાથે વેટરનરી ઓફિસર છે BR જાકાસણિયા સાહેબ, તેમની સાથે વાત કરીશું। સાહેબ, આજે રજીસ્ટ્રેશનનો અંતિમ દિવસ છે, કઈ રીતના કાર્યવાહી ચાલી રહી છે, કેટલું રજીસ્ટ્રેશન થયું છે અને આવતીકાલથી કઈ રીતના અમલવારી કરવામાં આવશે? આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પશુ ત્રાસ નિયંત્રણ પોલિસી મુજબ 1 નવેમ્બરથી 2 માસ એટલે કે 31 ડિસેમ્બર 2023 સુધીની આપણે પશુપાલકોને મુદત આપવામાં આવેલ કે જે પશુપાલકો પાસે પોતાની જગ્યાએ માલિકીની જગ્યા ના હોય તેઓ તેમના પશુઓ 31 ડિસેમ્બર 2023 સુધીમાં શહેરમાંથી બહાર સ્થળાંતર કરી લે। સાથોસાથ જે પશુપાલકો પાસે પોતાની માલિકીની જગ્યા હોય તેઓ પરમિટ કે લાયસન્સ કઢાવીને તેમના પશુઓ શહેરમાં રાખી શકશે, પરંતુ તેમની પાસે પોતાની માલિકીની જગ્યા હોવી જરૂરી છે। આ અનુસંધાને અત્યાર સુધીમાં 1/11થી 31 એટલે કે ગઈકાલ સુધીમાં આપણને 1057 કુલ અરજીઓ મળેલ છે। આ અરજીના અનુસંધાને આપણી ટીમ દ્વારા સ્થળ તપાસ કરી વેરિફિકેશન કરી જે તે પશુઓને આપણે RFID અને ટેગ લગાવવાની કાર્યવાહી કરવામાં આવશે અને ત્યારબાદ તેઓની પાસે પોતાની માલિકીની પશુઓ રાખવા માટે જેટલી જગ્યા હશે તે ધ્યાને લઈને તેઓને આપણે પરમિટ કે લાયસન્સ ઇસ્યુ કરીશું। સાહેબ, જે નવો કાયદો આવ્યો છે તેની અંદર એક એવી પણ જોગવાઈ છે કે આપણે ઢોર કબજે કરતા હોય પછી એની હરાજી કરવાની, આ નિયમ છે એ લાગુ પડશે કે આપણે લાગુ નથી પાડવાના? હરાજીનો ઉલ્લેખ માર્ગદર્શિકામાં છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હરાજી કરવાનો કોઈ આયોજન કરવામાં આવેલું નથી તથા કોઈ વિચારણા પણ હાલે હરાજી બાબતેની કરવામાં આવેલી નથી। સાહેબ, આવતીકાલથી જે રીતના ઝુંબેશ ઢોર પકડની કરવામાં આવશે તો એની અંદર દંડ છે તે કઈ રીતના રાખવામાં આવ્યા છે, કઈ રીતના એની અમલવારી કરવામાં આવશે? દંડની વાત કરીએ તો દંડમાં જે વધારો આવ્યો છે એ આપણે 1 નવેમ્બરથી જે પોલિસી અમલવારી કરી ત્યારથી જ લાગુ પડી ગયેલ છે, પરંતુ જે પશુપાલકો પાસે પોતાની માલિકીની જગ્યા નહોતી તેઓના પશુઓ પણ નિયમ અનુસાર ટેમ્પરરી રજીસ્ટ્રેશન કરીને એમના છૂટી શકતા હતા। જે આગામી 1 જાન્યુઆરી 2024થી જે પશુપાલકો પાસે પોતાની માલિકીની જગ્યા નહીં હોય એટલે કે પરમિટ કે લાયસન્સ ધરાવતા નહીં હોય તેઓના પશુઓ છૂટી શકશે નહીં અને એ પશુઓ આપણે કાયમી ધોરણે જપ્ત કરશું। આ ઉપરાંત જે પશુપાલકો પોતાની જગ્યામાં પણ પરમિટ કે લાયસન્સ વગર પશુઓ રાખતા હશે
એની પણ ચકાસણી કરવામાં આવશે અને એમને પણ નોટિસ આપી અને તેમના પશુઓ પણ જપ્ત કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. આથી તમામ પશુપાલકોએ પોતાની માલિકીની જગ્યામાં પશુઓ રાખવા માટે પરમિટ કે લાયસન્સ મેળવવું જરૂરી છે. ચોક્કસ જ આ હતા વેટરનરી ઓફિસર BR ઝાકાસણિયા સાહેબ કે જેમનું સ્પષ્ટ કહેવું છે કે જે પશુ માલિકો પાસે જે પોતાની જગ્યા નથી તેવા જો પશુઓ આવતીકાલથી ઝડપાશે તો તે જપ્ત કરવામાં આવશે. જે લોકો પાસે જગ્યા છે પરંતુ રજીસ્ટ્રેશન નથી કરાવ્યું આ પ્રકારના જો પશુઓ ઝડપાશે તો તેમના પણ પશુઓ છે તે જપ્ત કરવામાં આવશે. એટલે કે જે રીતના પશુ નિયંત્રણ કાયદો છે તે રાજ્ય સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવ્યો છે તેની કડક અમલવારી છે તે આવતીકાલથી શરૂ કરવામાં આવશે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.